ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો દરરોજ બપોરે 2 વાગે આપણે એક મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ અને આ સિરીઝ છે જીકેના જોશની, કે જેની અંદર ડેઈલી આપણે 30 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાઓ અને કમેન્ટ બોક્સમાં જાણ કરો કે તમને મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં. ઓડિયો અને વિડીયો પરફેક્ટ હોય તો આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ. એકવાર ફટાફટ કમેન્ટ બોક્સમાં જાણ કરી દો કે તમને મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં. જેટલા પણ મિત્રો જોડાયા છે બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન, હર હર મહાદેવ. ઝડપથી તમારા મિત્ર વર્તુળમાં લિંક શેર કરી દો. મેક્સિમમ મિત્રો જોડાય એવો આપણે પ્રયત્ન કરીએ. લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ આજના જીકેના જોશની. લેક્ચરની શરૂઆત કરીને પહેલા થોડી માહિતી આપી દઉં તમને ઓલ ગુજરાત મોક ટેસ્ટ વિશે. તમે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા અથવા ટેટ 1-2 ની પરીક્ષા પહેલા રિયલ એક્ઝામ જેવો અનુભવ મેળવવા માંગો છો, એક્ઝામનો ડર દૂર કરવા માંગો છો, તો ચોક્કસથી તમે આ ઓફલાઈન મોક ટેસ્ટ આપી શકો છો. ગુજરાતના 15 થી પણ વધારે સેન્ટરો ઉપર રિયલ એક્ઝામનો તમને એક્સપિરિયન્સ મળી રહે એ પ્રકારની આખી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. તો ચોક્કસથી તમે આની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જુનિયર ક્લાર્કની ટેસ્ટ 2 તારીખે છે. ટોટલ 2 ટેસ્ટ છે જેની ફીસ 199 રૂપિયા છે. જ્યારે ટેટ 1 અને ટેટ 2 ઓકે એની પર તમે ટેસ્ટ આપી શકો છો જેની ફીસ 99 રૂપિયા છે. તો ચોક્કસથી તમે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર આપ્યા જ છે. આમ તો હેલ્પલાઇન નંબરની તમને જરૂરિયાત નહીં રહે. તમે સિમ્પલી લિંક ઉપર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દો અને આ ટેસ્ટ માટે થઈને તમે જોડાઈ જાઓ તો તમે ટેસ્ટ આપી શકશો 2 એપ્રિલના રોજ. ઓકે, 30 માર્ચ છેલ્લો દિવસ છે. આજે 29 માર્ચ થઈ ચૂકી છે, એટલે જો હજી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો ચોક્કસથી રજીસ્ટ્રેશન કરાવી દેજો. ભૂલ થાય નહીં, રજીસ્ટ્રેશન થઈ જવું જોઈએ. ઓકે, ચલો. સનબ ચૌહાણ કહી રહ્યા છે કે ઓન ડ્યુટી લેક્ચર જોઉં છું. ખૂબ ખૂબ આભાર મિત્ર કે તમે લેક્ચરને આટલો સપોર્ટ કરો છો. ડ્યુટી ચાલુ હોવા છતાં તમે લેક્ચરને જોવાનો આગ્રહ રાખો છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 1 થી. સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ કયા દિવસે દાંડી પહોંચ્યા હતા? ઓકે, એટલે ઇન શોર્ટ દાંડી કૂચ વિશે અહીંયા પ્રશ્ન બનાવેલો છે. દાંડી કૂચ વિશે પ્રશ્ન બનાવેલો છે. તો અહીંયા 2 પ્રશ્નો બની જાય છે. દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયેલો છે? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો 12 માર્ચના રોજ દાંડી કૂચ, 12 માર્ચના રોજ દાંડી કૂચની શરૂઆત થઈ હતી. હવે તમારે જણાવવાનું છે કયા દિવસે દાંડી પહોંચ્યા હતા. ઓકે, કયા દિવસે દાંડી પહોંચે છે એ તારીખ તમારે જણાવવાની છે. 4 એપ્રિલ, 7 એપ્રિલ, 5 એપ્રિલ કે 6 એપ્રિલ. શું આન્સર આવવો જોઈએ? મેજોરિટીમાં મિત્રો 5 એપ્રિલ તરફ કમેન્ટ કરી રહ્યા છે કે 5 એપ્રિલે સાચો જવાબ થવો જોઈએ. મેજોરિટીમાં મિત્રોની કમેન્ટ 5 એપ્રિલ આવી રહી છે. પાંચ એપ્રિલ મેજોરિટીમાં મિત્રોની કમેન્ટ આવી રહી છે. અને મહાત્મા ગાંધીજીએ તમને ખ્યાલ છે કે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. ઓકે, આ હેઠળ તો 5 એપ્રિલે સાચો જવાબ છે. એના વિશે વાત કરીએ છીએ આપણે. તો ગાંધીજીના નેતૃત્વ હેઠળ દાંડી માર્ચની શરૂઆત ક્યારે થયેલી હતી? તો 12 માર્ચ 1930. ખાસ ધ્યાન રાખશું, 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂઆત કરવામાં આવી છે. અને અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર છે. અલગ અલગ અંતર તમને જોવા મળશે. અમુક બુકમાં 385 જોવા મળે છે, અમુકમાં 380 કિલોમીટર જોવા મળે છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. દાંડી કૂચમાં નાના મોટા નગરોમાં સભાઓ, લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ કરવાની સમજ આપવામાં આવી હતી. ઓકે, ચલો. ગાંધીજીએ ભાટ ખાતે કહ્યું હતું. આ પ્રતિજ્ઞા ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આવી પ્રતિજ્ઞા કોના દ્વારા લેવામાં આવેલી છે? તો મહાત્મા ગાંધી દ્વારા આ પ્રકારની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. શું પ્રતિજ્ઞા લેવામાં આવી છે? તો કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં વળું. ઓકે, આ પ્રકારની પ્રતિજ્ઞા કોના દ્વારા લેવામાં આવેલી છે? મહાત્મા ગાંધી દ્વારા. હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. આ પ્રકારની પ્રતિજ્ઞા કોના દ્વારા લેવામાં આવેલી છે? મહાત્મા ગાંધી દ્વારા આ પ્રકારની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ગાંધીજી અને તેમના સાથીદારોએ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930 ના રોજ દાંડી પહોંચ્યા હતા. ઓકે, તો આ કંઈક નાનકડી વાત થઈ દાંડી યાત્રા વિશે. ઓકે, જેની શરૂઆત 12 માર્ચના થઈ છે, જેનો અંત 5 એપ્રિલના રોજ દાંડી પહોંચતા થાય છે. આગળ વધીએ છીએ એના વિશે. તો 6 એપ્રિલના રોજ 1930 ના સવારે દરિયા કિનારે જામેલા મીઠામાંથી ચપટી મીઠું લઈને અન્યાય કાયદાને તોડ્યો હતો.
ત્યારે ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. ઓકે, તો આવા બે સ્ટેટમેન્ટ મહાત્મા ગાંધીને પૂછી શકે છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું. આ સ્ટેટમેન્ટ મહાત્મા ગાંધી દ્વારા. અને બીજું સ્ટેટમેન્ટ છે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તો આ સ્ટેટમેન્ટ પણ મહાત્મા ગાંધીજી દ્વારા જ આપવામાં આવેલું છે. તો આ બે સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાના થાય છે. આગળ વાત કરીએ છીએ 1540 ના રોજ જામનગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? જામ રાવળ દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે, જામ રણજીતસિંહ દ્વારા, નવઘણજી દ્વારા, જામ સત્તાજી દ્વારા. કોના દ્વારા ક્યારે સ્થાપના થયેલી છે? 1540 માં જામનગરની સ્થાપના થયેલી છે. તો આ 1540 માં કોના દ્વારા સ્થાપના થયેલી છે એ તમારે જણાવવાનું છે. ચલો વિચારીને ફટાફટ કમેન્ટ કરો શું આન્સર થવો જોઈએ ક્વેશ્ચન નંબર 2 નો. ઓપ્શન એ તરફ મિત્રો આગળ વધી રહ્યા છે. અમુક મિત્રો ઓપ્શન ડી કહી રહ્યા છે. મેજોરિટીમાં ઓપ્શન એ કમેન્ટ આવી રહી છે. જામ રાવળ તરફ મેજોરિટીમાં મિત્રો કમેન્ટ કરી રહ્યા છે અને રાઈટ આન્સર પણ આપણો જામ રાવળ જ છે. ઓકે, 1540 માં જામનગરની સ્થાપના કોના દ્વારા? તો કે જામ રાવળ દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી હતી. આગળ વાત કરીએ છીએ નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલું સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું. જામ રાવળે ઈસવીસન 1540 માં સ્થળે શહેર વસાવીને તેને નવાનગર નામ આપ્યું છે. શું નામ આપ્યું હતું? નવાનગર નામ આપ્યું હતું જામનગરને. જાડેજા રાજાઓના જામ બિરુદ ઉપરથી ખાસ ધ્યાન રાખશું. જાડેજા રાજાઓના જામ બિરુદ ઉપરથી નવાનગરને તેને જામનગર તરીકે જાણીતું બન્યું છે. તેને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જામનગરનું જૂનું નામ શું છે? તો જામનગરનું જૂનું નામ નવાનગર છે. ઓકે, અને જામ ઉપનામ જાડેજા રાજાઓનું જે જામ ઉપનામ છે, જામ બિરુદ છે, એના ઉપરથી આ નામ જામનગર થયેલું છે. અને આ જામનગરને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે શેને ઓળખવામાં આવે છે? જામનગરને ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ રાજ્ય અને તેની રાજધાની. પરીક્ષામાં પૂછાઈ શકે પ્રકારનો પ્રશ્ન છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી પરીક્ષામાં વારંવાર આ પ્રકારના પ્રશ્નો તમને જોવા મળતા હોય છે કે કયા રાજ્યની રાજધાની કઈ છે, અથવા તો બીજું જોડકું કેવું પૂછી શકે છે? રાજ્ય અને તેના સીએમ, અથવા કેવું જોડકું પૂછી શકે? રાજ્ય અને તેના રાજ્યપાલ. આવું જોડકું બનાવી શકે. રાજ્ય અને રાજ્યપાલ, રાજ્ય અને સીએમ, રાજ્ય અને રાજધાની, આવું કોઈ પણ પ્રકારનું જોડકું તમને મૂકી શકે છે. તો આપણે યાદ રાખવાનું થાય ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરા. આમ તો પૂર્વોત્તર ભારતના રાજ્યો આપી દીધા છે એટલે થોડું કન્ફ્યુઝન થઈ શકશે ટીક કરવામાં, પણ તેમ છતાં મેજોરિટીમાં મિત્રો ઓપ્શન સી તરફ આગળ વધી રહ્યા છે. હવે સિમ્પલી તમે ઝારખંડની રાજધાની ધ્યાનમાં આપશો તો ઝારખંડની રાજધાની કઈ થશે? રાંચી થશે. એટલે એક સાથે ડી, બીજું કંઈ જ કરવાની જરૂર રહેતી નથી. એક સાથે ડી કરી નાખો, એક સાથે ડી કરી નાખો. ઝારખંડ સાથે રાંચી સિમ્પલી કરી નાખો. ઝારખંડ સાથે શું આવશે? રાંચી આવશે. એક સાથે ડી. તો એના આધારે તમને જવાબ મળી જશે. સાથે સાથે આપણને સોલ્વ કરવું જ છે, દરેકની રાજધાની સોલ્વ કરવી જ છે. તો મણિપુરની ઇમ્ફાલ થશે, નાગાલેન્ડની કોહિમા થશે. મણિપુરની શું થશે? ઇમ્ફાલ થશે. નાગાલેન્ડની શું થશે? કોહિમા થશે. જ્યારે ત્રિપુરાની શું થશે? તો અગરતાલા થશે. તો આ રાજધાની આપણે બધાની સોલ્વ કરી દીધી. ઓકે, ચલો તો યાદ રાખીએ છીએ રાજ્ય અને રાજધાનીનું જોડકું પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારની બાબત છે. સામાન્ય જ્ઞાનની સિમ્પલ બાબત છે. રાજ્યો અને તેની રાજધાની, દેશ અને તેની રાજધાની, દેશ અને તેનું ચલણ, દેશ અને તેની સંસદ, આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. આગળ વાત કરીએ છીએ વલ્લભાચાર્યએ શૈવ ભક્તિનો ઉદ્દેશ આપ્યો હતો. વલ્લભાચાર્ય શુદ્ધ દ્વૈતાવાદની સ્થાપના કરી હતી. કયા વિધાનો સાચા છે? ક્વેશ્ચન નંબર 4 માં એ તમારે જણાવવાનું છે. વલ્લભાચાર્ય શૈવ ભક્તિનો ઉદ્દેશ આપ્યો હતો. આની સાથે વાત કરીએ છીએ વલ્લભાચાર્ય શુદ્ધ દ્વૈતાવાદની સ્થાપના કરી હતી. બે સ્ટેટમેન્ટ આપેલા છે, બેમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને સાચા છે કે એક પણ નહીં? વિચારીને આન્સર આપો શું આન્સર થવો જોઈએ. ફટાફટ વિચારીને તમારે આન્સર આપવાનો છે. આનો રાઈટ આન્સર શું થવો જોઈએ? કયા વિધાનો સત્ય છે? વલ્લભાચાર્યએ શૈવ ભક્તિનો ઉદ્દેશ આપ્યો હતો. અને સાથે સાથે વાત કરીએ તો વલ્લભાચાર્યએ શુદ્ધ દ્વૈતાવાદની સ્થાપના કરી હતી. તો કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ તરફ મેજોરિટીમાં મિત્રો આગળ વધી રહ્યા છે કે ઓપ્શન એ સાચો જવાબ થવો જોઈએ. માત્ર એક તરફ આગળ વધી રહ્યા છે. વલ્લભાચાર્યની વાત કરીએ તો તેમનો જન્મ વર્તમાન છત્તીસગઢ ખાતે તેમનો જન્મ થયેલો હતો. ઓકે, અને ખાસ ધ્યાન રાખશો મિત્રો કે અહીંયા શૈવ ભક્તિ ના આવે, વલ્લભાચાર્ય આવે ને તો કૃષ્ણ ભક્તિ આવે.
વલ્ભાચાર્યનું નામ શેના સાથે આવશે? કૃષ્ણ ભક્તિ સાથે, વૈષ્ણવ સંપ્રદાય કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલું છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ ખોટું પડે છે. બાકી શુદ્ધ દ્વૈતાવાદની સ્થાપના કરી હતી, આ બાબત સત્ય પડે છે. એટલે બીજું વિધાન સાચું છે. શુદ્ધ દ્વૈતાવાદ તો બીજું વિધાન સાચું છે. બીજું વિધાન સાચું છે. જ્યારે અહીંયા શૈવ ભક્તિ ના આવે, અહીંયા કૃષ્ણ ભક્તિ આવે. કઈ ભક્તિ આવે? કૃષ્ણ ભક્તિ આવે. તે બાબત આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ છીએ આપણે. તેમનો જન્મ વર્તમાન છત્તીસગઢના ચંપારણ્ય ખાતે થયો હતો. તેમણે વૈષ્ણવ ધર્મના પુષ્ટિ માર્ગ એટલે શુદ્ધ દ્વૈતવાદની સ્થાપના કરી હતી. તેમણે કૃષ્ણ ભક્તિનો ઉદ્દેશ આપ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયમાં ગીત અને સંગીતનું ખૂબ જ મહત્વ છે, જેમને પુષ્પવર્ગીય કે હવેલી સંગીત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ વલ્ભાચાર્ય. તો તેમણે સિદ્ધાંત હસ્ત, વેદસૂત્રનું અણુભાષ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાની સુબોધની ટીકા અને તત્વદીપ નિબંધ એમના દાર્શનિક મતના આધારસ્તંભ સંસ્કૃત ગ્રંથો આવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. નીચેના પૈકી કયા પુસ્તકનું યોગદાન કનૈયાલાલ મુનશીનું નથી? એટલે કનૈયાલાલ મુનશીની કૃતિ નથી એ તમારે જણાવવાની છે. તો કઈ કઈ કૃતિ કનૈયાલાલ મુનશીની છે તમે જણાવો. તો સૌથી પહેલી કૃતિની વાત કરીએ વેરની વસુલાત, તો કનૈયાલાલ મુનશીની છે. પૃથ્વી વલ્લભ તો પણ કનૈયાલાલ મુનશીની છે. અને ગુજરાતનો નાથ તો પણ કનૈયાલાલ મુનશીની છે. તો બાથટબમાં માછલી કૃતિ એ કોની કૃતિ છે? લાભશંકર ઠાકર પુનઃવસુ તરીકે જાણીતા છે, તેમની કૃતિ આવશે. એટલે ઓપ્શન ડી બાથટબમાં માછલી એ કનૈયાલાલ મુનશીની કૃતિ નથી. પેલી ત્રણ કૃતિઓ કનૈયાલાલ મુનશીની છે. કનૈયાલાલ મુનશી વિશે આપણે વાત કરીએ તો કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યાં થયેલો છે? તો તેમનો જન્મ ભરૂચ ખાતે થયેલો છે. તેમનું ઉપનામ શું છે? તો તેમનું ઉપનામ ઘનશ્યામ તેમનું ઉપનામ છે. તેઓ તેજસ્વી ધારાશાસ્ત્રી તરીકે જાણીતા બન્યા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હતા. કમા મુનશીને ગોવર્ધનરામ ત્રિપાઠી પછીના ઉત્તમ નવલકથાકાર માનવામાં આવે છે. કનૈયાલાલ મુનશીની આગળ વાત કરીએ તો તેઓ બંધારણની રચના માટે નિમાયેલી મુસદ્દા સમિતિના 7 સભ્યો પૈકીના એક સભ્ય હતા. તેમણે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી પદે અને કેન્દ્રમાં પણ મંત્રી પદે સેવા આપેલી છે. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે પણ કાર્ય કરેલું છે. ઓકે, તો આ બાબત આપણે યાદ રાખીશું કનૈયાલાલ મુનશી વિશે. આગળ વાત કરીએ છીએ સાહિત્ય સર્જન તેમના દ્વારા સારું એવું કરવામાં આવ્યું છે. વેરની વસુલાત યાદ રાખી શકીએ છીએ. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, લોપમુદ્રા, પરશુરામ, રાજાધિરાજ, આ બધી કૃતિઓની રચના આમના દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, તે બધી કૃતિઓ આપણે યાદ રાખી શકીએ છીએ. આગળ વાત કરીએ છીએ ઉપનિષદ એ કયા વિષય ઉપર ભાર આપે છે? ધર્મ, ફિલસૂફી, યોગ કે કાયદો? ઉપનિષદ એ શેના ઉપર ભાર મૂકે છે એ તમારે જણાવવાનું છે. ધર્મ ઉપર ભાર મૂકે છે, ફિલસૂફી ઉપર ભાર મૂકે છે, યોગ ઉપર ભાર મૂકે છે કે કાયદા ઉપર ભાર મૂકે છે? શેની વાત થઈ રહી છે? ઉપનિષદની વાત થઈ રહી છે. તો ઉપનિષદ કયા વિષય ઉપર ભાર મૂકે છે એ તમારે જણાવવાનું છે. ચલો વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 6 નો ઉપનિષદ એ કયા વિષય ઉપર ભાર મૂકે છે એ તમારે જણાવવાનું છે. ઓપ્શન એ તરફ મિત્રો આગળ વધી રહ્યા છે. ઓપ્શન એ તરફ મિત્રો આગળ વધી રહ્યા છે કે ધર્મ સાચો જવાબ થવો જોઈએ, પણ ફિલસૂફી એ આપણો સાચો જવાબ થશે. ઉપનિષદ એ કયા વિષય ઉપર ભાર મૂકે છે? તો ઉપનિષદ ફિલસૂફી વિષય ઉપર ભાર મૂકે છે. ફિલસૂફી ઇઝ ધ રાઈટ આન્સર થશે. ઓકે, ચલો ઉપનિષદની વાત કરીએ તો ઉપનિષદનો અર્થ શું થાય છે? તો ઉપનિષદનો અર્થ ઉપ પ્લસ ની પ્લસ સદ. ઓકે, આ પ્રમાણે સંધિ છૂટી પડે છે. એટલે કે ગુરુ અને શિષ્યનો નજીક બેસીને કરવામાં આવતો સંવાદ એવો અર્થ થાય છે ઉપનિષદ. આને એને તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કેટલા? તો ભારતમાં 108 ઉપનિષદો છે. કેટલા ઉપનિષદો છે? 108 જેટલા ભારતની અંદર ઉપનિષદો છે. આ ગ્રંથોમાં રહસ્યમય અર્થોમાં વેદોનું વર્ણન છે. તે વેદોનો અંતિમ ભાગ છે. ખાસ ધ્યાન રાખશો, વેદોનો કેવો ભાગ છે? તો તે વેદોનો અંતિમ ભાગ છે. તેથી તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તેથી તેને વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. વેદના અંતરૂપ તરીકે તેને ગણી શકાય છે. ઉપનિષદો માનવ જીવનના વિષયમાં સત્ય અને મુક્તિ અથવા મોક્ષનો માર્ગ બતાવનાર ગ્રંથો આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ ઉપનિષદ વિશે. તો બ્રહ્માંડની ઉત્પત્તિ, માનવ જીવનની ઉત્પત્તિ અને જીવન મરણના ચક્ર વિશેની જાણકારી આ ગ્રંથોમાં અમૂર્ત દાર્શનિક ચિંતન સ્વરૂપે છે. ભારતની 4 આશ્રમ અવસ્થા છે. કેટલી અવસ્થા છે? ભારતની 4 આશ્રમ અવસ્થા છે, જેમાં 100 વર્ષના મનુષ્યના આયુષ્યને
4 ભાગમાં વિભાજિત કરેલું છે, જેને ઉપનિષદોમાં ઉલ્લેખ છે. ઓકે, પછી આગળ વાત કરીએ છીએ કઠોપનિષદની અંદર યમરાજ અને નચિકેતના સંવાદનો ઉલ્લેખ જોવા મળે છે. તો પરીક્ષામાં એવો પ્રશ્ન બની શકે, યમરાજ અને નચિકેતના સંવાદનો ઉલ્લેખ, યમરાજ અને નચિકેતના સંવાદનો ઉલ્લેખ શેની અંદર જોવા મળે છે? કઠોપનિષદની અંદર. અને સાથે સાથે વાત કરીએ છાંદોગ્યમાં દેવકી પુત્ર કૃષ્ણનો ઉલ્લેખ પણ તમને જોવા મળે છે. તો આ બાબત આપણે યાદ રાખીશું. આની સાથે વાત કરીએ સર એ અકબરના નામથી ઉપનિષદને ફારસી ભાષામાં અનુવાદ શાહજહાંના પુત્ર દારા સિકોહ દ્વારા અનુવાદ કરવામાં આવેલો છે. તો પરીક્ષામાં બની શકે કે ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ કોના દ્વારા કરવામાં આવેલો છે? તો ફારસી ભાષામાં અનુવાદ પણ થયેલો છે. આની સાથે વાત કરીએ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર, ઘણીવાર પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન તમે ફેસ કરેલો હશે કે સત્યમેવ જયતે, સત્યમેવ જયતે એ શેનામાંથી લેવામાં આવેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવેલું છે. તો આ બાબત આપણે યાદ રાખીશું. સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે, એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ઓગસ્ટ ઓફરનું લક્ષ્ય શું હતું? ઓગસ્ટ ઓફર એક તો ક્યારે આવી હતી? 1940માં ઓગસ્ટ ઓફર આવી હતી. અને ત્યારે વાઇસરોય કોણ હતા? તો લોર્ડ લિનલિથગો. ઓકે, લોર્ડ લિનલિથગો એના વાઇસરોય તરીકે સેવા આપી રહ્યા હતા. લોર્ડ લિનલિથગો ઓગસ્ટ ઓફર આવી હતી. તો આ ઓગસ્ટ ઓફરનું લક્ષ્ય શું હતું? વહીવટમાં ભારતીયોની સહભાગિતા સુનિશ્ચિત કરવાની, દેશી રાજ્યોમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવી, બ્રિટિશ યુદ્ધ પ્રયોજનોમાં ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવું, કે પછી એ અને બી બંને? શું આન્સર થવો જોઈએ ક્વેશ્ચન નંબર 7 નો? વિચારીને આન્સર આપવાનો છે. ઓગસ્ટ ઓફર, જેને ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 1940માં આવ્યું હતું. 1940માં કયા વાઇસરોયના સમયગાળામાં? તો વાઇસરોય લિનલિથગોના સમયગાળામાં આ ઓગસ્ટ ઓફર આવી હતી. ઓકે, તો એની કયું લક્ષ્ય હતું મેઇન એ તમારે જણાવવાનું છે. અહીંયા મિત્રો ઓપ્શન ડી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ રાઈટ આન્સર શું થશે? બ્રિટિશ યુદ્ધ પ્રયોજનોમાં ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવું, એની બાબત સત્ય થશે. ઓપ્શન સી એ સત્ય છે. ઓકે, ઓપ્શન સી એ સત્ય છે. ઓગસ્ટ ઓફરની વાત કરીએ તો બ્રિટિશ સરકારને લાગ્યું કે વિશ્વ યુદ્ધમાં મળતી પીછેહટના સમયે ભારતને નારાજ કરવું ઠીક નથી, તેથી તેને મનાવી લેવા માટે થઈને પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે ઓગસ્ટ ઓફર હેઠળ. ઓગસ્ટ ઓફરની વાત કરીએ તો વાઇસરોય મિત્રો યાદ રાખજો, અને સમયગાળો આપણે યાદ રાખીશું 1940. ઓકે, વાઇસરોય હતા લિનલિથગોએ 8 ઓગસ્ટ 1940. કઈ તારીખ છે? 8 ઓગસ્ટ 1940 ના રોજ ઓગસ્ટ ઓફરની જાહેરાત કરી હતી, જેમાં સાંસ્થાનિક દરજ્જો રાખવા તથા હિન્દને પોતાનું બંધારણ ઘડી કાઢવા માટે સમિતિ નિમવાની લાલચ આપી અને લીગની અલગ પાકિસ્તાની માંગણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તે બાબત આપણે યાદ રાખીશું. લોર્ડ લિનલિથગો 8 ઓગસ્ટ 1940. કઈ તારીખ આવશે? 8 ઓગસ્ટ 1940 તારીખ આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. લિનલિથગોના સમયગાળામાં છે. આ પ્રસ્તાવમાં ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી. ઓગસ્ટ ઓફરને લઈને ગાંધીજીએ ઘણીવાર વાઇસરોય લિનલિથગોને મળ્યા, પરંતુ પરિણામ ન આવતા કોંગ્રેસે ઓગસ્ટ પ્રસ્તાવનો ઇનકાર કર્યો હતો. તો પરીક્ષામાં પ્રશ્ન બની શકે કે ઓગસ્ટ ઓફર શું કોંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવેલ હતી કે અસ્વીકાર કરવામાં આવ્યો હતો? તો ઓગસ્ટ ઓફરને કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો, એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો ઓગસ્ટ ઓફરમાંથી યાદ રાખવા જેવી બાબતો શું છે? તો ઓગસ્ટ ઓફરમાંથી યાદ રાખવા જેવી બાબતો છે તે વાઇસરોય લિનલિથગોના સમયગાળામાં આવે છે. લિનલિથગોના સમયગાળામાં 1940માં આવે છે, અને કોંગ્રેસ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. આટલી બાબતો આપણે યાદ રાખીશું. ઓકે, ચલો રાજ્યને તેની રાજધાની રાજ્યને રાજધાની નથી, પણ સ્વતંત્રતા ચળવળ અને તેના નેતાઓ એ તમારે યોગ્ય જોડકા જોડવાના છે. અહોમ વિપ્લવ, પછી પાગલપંથીઓનો બળવો, પછી આગળ જઈએ રામોસીસ બળવો અને રામપા વિદ્રોહ. કોની સાથે કોણ સંકળાયેલું છે? ઓકે, કોની સાથે કોણ સંકળાયેલું છે? અહોમ વિપ્લવ, પછી પાગલપંથીઓનો બળવો, રામોસીસ બળવો અને રામપા વિદ્રોહ. 3 પ્રકારના બળવા આપેલા છે, 4 પ્રકારના. તો કોની સાથે કોણ સંકળાયેલું છે તમારે જણાવવાનું છે. RRR મૂવી હમણાં ચર્ચામાં રહી છે. ઓકે, RRR મૂવીના નાટુ નાટુ ગીતને ઓસ્કાર એવોર્ડ પણ મળેલો છે, અને આ RRR મૂવી તમે બધાએ જોઈ હશે. તો આ RRR મૂવીનું જે કેરેક્ટર હતું અલ્લુરી સીતારામ રાજુ, એ રામપા વિદ્રોહ સાથે સંકળાયેલ છે. આ અલ્લુરી સીતારામ રાજુની વાત કરીએ ને તો તેઓ મન્યમ વીરડુ, શેના તરીકે? મન્યમ વીરડુ
એના તરીકે પણ જાણીતા બન્યા હતા. તો અલ્લુરી સીતારામ રાજુ રામપા વિદ્રોહ સાથે આવશે, એટલે 4 સાથે એ થવો જોઈએ. તો 4 સાથે એ અહીંયા છે ને 4 સાથે અહીંયા છે. ચલો હવે એક સાથે તમારે ટીક કરવાનો રે, તમારો શું થવો જોઈએ? તો એહોમ વિપ્લવ શું આવશે? એહોમ વિપ્લવ ગોમધર કોન્વર રાઈટ આન્સર થશે. ઓકે, તો એક સાથે બી થવો જોઈએ, તો એક સાથે બી આવી રહ્યો, એટલે ઓપ્શન બી એ સાચો જવાબ થશે. ઓપ્શન બી એ સાચો જવાબ થાય છે. ઓપ્શન બી એ સાચો જવાબ છે. ઓકે, ચલો તો આ વિદ્રોહ આપણે યાદ રાખીશું. કયા વિદ્રોહ સાથે કયા ક્રાંતિકારી નેતા સંકળાયેલા છે એવો પ્રશ્ન બની શકે છે. આગળ વાત કરીએ છીએ નીચેના પૈકી કયા અધિનિયમ પ્રસંગ ઘટના એ વિલિયમ બેન્ટિકના ગવર્નર જનરલ તરીકેના કાર્યકાળ સાથે સંબંધિત છે. એટલે ઇન શોર્ટ ગવર્નર જનરલ તરીકે જ્યારે વિલિયમ બેન્ટિક હતા ત્યારે કઈ ઘટના સંકળાયેલી હતી? ત્રીજું મરાઠા યુદ્ધ, સતી પ્રથાની નાબૂદી, મુગીનું દમન. ઓકે, ચલો, અને અંગ્રેજી અધિનિયમ, અંગ્રેજી શિક્ષણ અધિનિયમ. 4 બાબતો આપેલી છે, તો 4 માંથી કઈ ઘટના વિલિયમ બેન્ટિકના સમયગાળા સાથે સંકળાયેલી છે? 4 માંથી કઈ ઘટના વિલિયમ બેન્ટિકના સમયગાળા સાથે સંકળાયેલી છે તમારે એ જણાવવાનું છે. ચલો વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ ક્વેશ્ચન નંબર 9 નો? ક્વેશ્ચન નંબર 9 નો આન્સર આપો. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર અઘરું કરવું હશે ને તો બીજું કંઈ જ નહીં કરે, આ પ્રકારની બાબતો મૂકી દેશે કે જેની અંદર તમારો વાંચવામાં ટાઈમ જતો રહે. પ્રશ્ન સહેલો છે, સિમ્પલી વિલિયમ બેન્ટિકનો કાર્યકાળ હશે તો તમને ખ્યાલ હશે કે આટલી આટલી બાબતો થઈ હતી. ફોર એક્ઝામ્પલ બધાને ખ્યાલ હોય કે સતી પ્રથાની નાબૂદી તો થઈ જ હતી, એટલે 2 તો આવવું જ જોઈએ. એટલે 1 3 4 તો નીકળી જાય, 2 વાળું આવવું જોઈએ, 2 વાળું આવવું જોઈએ, ને 2 વાળું આવવું જોઈએ. એટલે ઓપ્શન એ બી સી માંથી હોવું જોઈએ. ઓકે, ઓપ્શન એ બી સી માંથી હોવું જોઈએ. કાં તો 1 2 3, કાં તો 2 3 4, કાં તો 1 2 4. આટલું કન્ફર્મ થઈ ગયું. ઓકે, ચલો તેટલી તો ખ્યાલ પડી ગયું. એક આ પરથી આપણને આઈડિયા આવી છે. આની સાથે આપણે વાત કરીએ છીએ તો અંગ્રેજી શિક્ષણનું અધિનિયમ એ પણ વિલિયમ બેન્ટિકના સમયગાળા દરમિયાન આવ્યું હતું. તો 2 અને 4 થઈ ગયા. તો 2 અને 4 અહીંયા છે, 2 3 4 અને 1 2 4. હવે કાં તો પેલું જોવો અને કાં તો ત્રીજું જોવો, 2 માંથી કયું હતું એ તમારે જોવાનું રહે. ઓકે, તો રાઈટ આન્સર શું થશે? 2 3 4. ઓપ્શન બી એ સાચો જવાબ થશે. 2 3 4 સાચો જવાબ થશે. ત્રીજું મરાઠા યુદ્ધ આવશે નહીં. ઓકે, ચલો વિલિયમ બેન્ટિક ની વાત કરીએ છીએ તો તેનો કાર્યકાળ 1828 થી 1835 મદ્રાસના ગવર્નર તરીકે સેવા આપી રહ્યો હતો. ઓકે, પછી 1806 માં જાતીય ચિહ્ન ન લગાવતા કાનમાં વાડીઓને પહેરવા દેવા પર વેલ્લોરના સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો. વેલ્લોરના સૈનિકોનો વિદ્રોહ આના સમયગાળા દરમિયાન જ થયેલો છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. 1833 માં ચાર્ટર્ડ એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ, આ વિલિયમ બેન્ટિકનો સમયગાળો છે. અને આ વિલિયમ બેન્ટિકે જ રાજા રામ મોહન રાય સાથે મળીને સતી પ્રથાને સમાપ્ત કરવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા. તે બાબતમાં આપણે યાદ રાખીશું. ઓકે, ચલો, અને બેન્ટિકે કર્નલ સ્લીમેનની સહાયતાથી ઈસવીસન 1830 સુધીમાં ઠગી પ્રથા એટલે કે થુગીનું દમન કર્યું હતું. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. 1835 માં બેન્ટિકે કોલકાતામાં કોલકાતા મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી, એ બાબત યાદ રાખશું. પછી મેકોલાની સલાહ પર અંગ્રેજીને શિક્ષાને માધ્યમ બનાવ્યું હતું, અંગ્રેજી શિક્ષા પર ભાર મૂકવામાં આવ્યું હતું. અને વિલિયમ બેન્ટિકે શિશુ બાળિકાની એટલે કે દૂધ પીતી બાળકીને દૂધ પીતી કરી દેવાનો જે રિવાજ હતો એના પર પ્રતિબંધ લગાવ્યો હતો. સતી પ્રથાને નાબૂદ કરવા માટે થઈને પણ પ્રયત્ન વિલિયમ બેન્ટિક દ્વારા જ કરવામાં આવ્યા હતા. ઓકે, ચલો આગળ વધીએ છીએ. પુરંદરની સંધિ, સુરતની સંધિ, ઝાલગીની સંધિ અને કાંકણપુરની સંધિ. કઈ સંધિ કોની વચ્ચે થયેલી છે તમારે જણાવવાનું છે. ઘણી વાર હું તમને સંધિવાળી બાબતો રિપીટ કરાવતો હોઉં છું. અલગ અલગ પ્રકારની સંધિઓ આપણે જોતા હોઈએ છીએ. તો સંધિની અસર શું થઈ અથવા સંધિ એ કયા 2 શાસકોની વચ્ચે થયેલી છે એ પ્રકારના પ્રશ્ન પણ પરીક્ષામાં બની શકતા હોય છે. ચલો ક્વેશ્ચન નંબર 10 નો આન્સર આપવાનો પ્રયત્ન કરો. અલગ અલગ સંધિઓ દર્શાવેલી છે. હવે તમને એમાં એક છત્રપતિ શિવાજી મહારાજની સંધિ તો આવડી જ જવી જોઈએ કે જયસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી. તો એક સાથે સી થવો જોઈએ, તો એક સાથે સી આવી રહ્યો. બીજું કશું ના આવડે ને તો પણ તમે આન્સર આપી શકો કે ઓપ્શન સી એ સાચો જવાબ થાય. બીજું ભલે તમને નથી આવડતું કશો વાંધો નહીં, પણ તમને એક સાથે સી ખ્યાલ છે તો તમે આનો આન્સર આપી શકો છો. ઓકે, તો ચલો જોઈ લઈએ છીએ અગત્યની સંધિ. તો પુરંદરની સંધિ જયસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે. એ જ પ્રમાણે સુરતની સંધિ રઘુનાથ રાવ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે.
ઝાલકીની સંધિ બાલાજી અને હૈદરાબાદના નિઝામ વચ્ચે, અને કાંકણપુરની સંધિ માધવરાય અને જાનોજી વચ્ચે. ઓકે, તો આ સંધિઓ આપણે યાદ રાખીશું. આગળ વધીએ છીએ. આર્ય સમાજના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે? સ્વામી દયાનંદ સરસ્વતીએ તેની સ્થાપના કરી હતી અને વેદો તરફ પાછા વળો તેમના દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું. વેદો તરફ પાછા વળો સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું છે? પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, વેદો તરફ પાછા વળો એવું સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો આ સૂત્ર સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા જ આપવામાં આવ્યું છે, અને સ્વામી દયાનંદ સરસ્વતીએ જ આર્ય સમાજની સ્થાપના કરી હતી. તો બંને બાબતો યોગ્ય છે. તો અહીંયા ઓપ્શન સી એ સાચો જવાબ થશે. બંને વિધાન યોગ્ય છે. ઓકે, ચાલો. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની વાત કરીએ તો મોરબીના ટંકારા ખાતે જન્મેલા સ્વામી દયાનંદ સરસ્વતીએ પંજાબ અને ઉત્તર ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. ઓકે, તેમણે 1875 ક્યારે આવશે? 1875 મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી. તેમણે ધાર્મિક સુધારા ઉપરાંત હિન્દુઓનું સંગઠન કરી અંત્યોદય દ્વાર કરી પ્રાચીન ગુરુકુળની કેળવણીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વેદો તરફ પાછા વળો, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, વેદો તરફ પાછા વળો, વેદો તરફ પાછા વળો, આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવેલું છે? તો આ સૂત્ર, આ સ્લોગન સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. સ્વામી દયાનંદ સરસ્વતીએ મૂર્તિ પૂજાનું ખંડન કરતા અને પુરાણો, સ્મૃતિઓ વગેરેને ભ્રામક જણાવતા હતા. માત્ર તેઓ વેદને જ સર્વોપરી ગણતા હતા. ઓકે, આર્ય સમાજના કારણે હિન્દુઓમાં જાગૃતિ આવી હતી. તે બાબત આપણે યાદ રાખીશું. દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય વલ્લભભાઈ પટેલના ચરણે ધરી દેશ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ક્યાંના રાજવી હતા? ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને આવડવું જોઈએ. ગુજરાતનું ગૌરવ, ગુજરાતના ગૌરવ એવા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની વાત થઈ રહી છે. અને ક્યાંના રાજવી હતા? તો ભાવનગરના રાજવી હતા. બાબત એકદમ સત્ય છે. ભાવનગર સાચી બાબત આવશે. ઓકે, ચલો તો આપણે યાદ કરીએ. ભાવનગર રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજીની વાત કરીએ તો તેમનો જન્મ 19 મે 1912 ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહજી બીજાના ઉત્તરાધિકારી તરીકે ગાદી આવ્યા હતા. તેમણે દુષ્કાળના સમયે ખેડૂતો માટે ઋણ રાહત યોજના શરૂ કરી હતી. વિચારો, વર્તમાનની જે ગવર્મેન્ટ છે ને આ પ્રકારના પગલા ના ઉઠાઈ શકે, પરંતુ એક ઉદાર રાજવી તરીકે તેમણે આ પ્રકારના પગલા ઉઠાવ્યા હતા. ખેડૂતો માટે ઋણ રાહતની યોજના પણ તેમણે શરૂ કરી હતી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. 1943 પંચાયત શાસન ધારો ઘડીને ચૂંટણીનું મહત્વ તેમણે દાખલ કર્યું હતું. ઓકે, આની સાથે વાત કરીએ. 1936 સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભૂગર્ભ ગટર યોજના તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને સૌપ્રથમ આઝાદી બાદ પોતાનું રજવાડું ભારત સંઘ સાથે જોડનાર પ્રથમ રાજવી હતા. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. અને તેમની પ્રતિમા બ્રાઝિલની સંસદ સામે બનાવવામાં આવેલી છે. તો એ બાબતમાં આપણે યાદ રાખવાની થાય કે નીચેનામાંથી કયા રાજવીની પ્રતિમા બ્રાઝિલની સંસદ સામે બનાવવામાં આવેલી છે? તો ભાવનગરના મહાન રાજવી કૃષ્ણકુમારસિંહજીની વાત થઈ રહી છે. ઓકે, ચલો તો આટલી બાબત આપણે યાદ રાખીશું. આગળ વધીએ છીએ. આઝાદી બાદ ભારત સરકારે તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે તેમને નિયુક્તિ આપી હતી. હાલમાં ભાવનગર યુનિવર્સિટીની વાત કરીએ તો તેનું નામ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી રાખવામાં આવેલું છે. ભાવનગર યુનિવર્સિટીનું નામ શું કરવામાં આવેલું છે? કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી એ ભાવનગર યુનિવર્સિટીનું નામ કરવામાં આવેલું છે. તો આટલી બાબત આપણે યાદ રાખવાનું છે આ ભાવનગરના મહાન રાજવી વિશે. આગળ વધીએ છીએ. નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? હવે સિમ્પલ છે, કચ્છના નાના રણમાં સમાઈ જતી હોય તે કેવા પ્રકારની નદી હશે? કુંવારિકા નદી હશે. કુંવારિકા નદી હશે. ઓકે, તો એવી નદી ફાઇન્ડ કરવાની છે જે સામે કદાચ કુંવારિકા નદી હોવી જોઈએ. કદાચ કુંવારિકા, શ્યોર નથી કે હોવી જ જોઈએ, હોય જ, પણ કદાચ કુંવારિકા નદી હોય જો કચ્છના નાના રણમાં સમાતી હોય તો. કાળુભાર, મચ્છુ, ઘેલો કે ભાદર, 4 નદીના નામ આપ્યા છે. શું આન્સર થવો જોઈએ? મચ્છુ તરફ મિત્રો આગળ વધી રહ્યા છે. અને મચ્છુ નદી વિશે વાત કરીએ તો તેનું ઉદ્ગમ સ્થાન જસદણ તાલુકાના દહીસરા ગામ ખાતે, ઓકે, આણંદપુરના ભાડલાના ડુંગર પાસે તેનું ઉદ્ગમ સ્થાન છે. ઓકે, જ્યારે અંતિમ સ્થાન કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. તેની અંદાજિત લંબાઈની વાત કરીએ તો 130 કિલોમીટર તેની અંદાજિત લંબાઈ છે. અને મોરબી, વાંકાનેર, માળિયા મિયાણા આ પ્રકારના શહેરો એ મચ્છુ નદીના કિનારે વસેલા છે. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખીશું. મચ્છુની વાત કરીએ. ઉદ્ભવ સ્થાન જસદણ તાલુકાના દહીસરા ગામ પાસે આણંદપુર ભાડલાના ડુંગર પાસે મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન છે.
અંતિમ સ્થાન માળિયા મેણા તાલુકાના હંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. અંદાજિત લંબાઈ કેટલી છે? અંદાજિત લંબાઈ તેની 130 કિલોમીટર તેની અંદાજિત લંબાઈ આવશે. મચ્છુ નદીની અંદાજિત લંબાઈ કેટલી છે? 130 કિલોમીટર છે. કિનારાના શહેરો કયા છે? તો મોરબી, વાંકાનેર, માળિયા મિયાણા આ બધા તેના કિનારે વસેલા શહેરો છે. તે બાબત આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ છીએ મચ્છ અને મત્સ્ય એ બે વ્યક્તિઓ પરથી આ નદીનું નામ મચ્છુ નાખવામાં આવ્યું છે. તો મચ્છુ નદીનું નામ કઈ રીતે પડેલું છે એની વાત કરેલી છે. ઓકે, ચલો આને વાત કરીએ તો આ નદી પર વાંકાનેરના ઉપરવાસમાં 1961માં મચ્છુ એક ડેમ બાંધવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના જેતપુર નજીક મચ્છુ 2 ડેમ 1972માં બાંધવામાં આવેલો છે. તો મચ્છુ 1 ડેમ અને મચ્છુ 2 ડેમ, 2 ડેમ આપણે યાદ રાખવાના થાય છે. આગળ વાત કરીએ છીએ મચ્છુ હોનારત જ્યારે થઈ હતી. ઓકે, મચ્છુ ડેમની હોનારત થઈ હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યા હતા? તો બાબુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. તે બાબત આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ છીએ નેશનલ પાર્ક અને સામે આપેલા છે રાજ્યોના નામ. પાપીકોંડા, માઉલિંગ, માનસ અને પીનવેલી. આમાં કદાચ તમે એક નામ સાંભળ્યું હશે માનસનું. માનસ સિવાય આઈ થિંક તમે કોઈ નામ નહીં સાંભળ્યા હોય. માનસ આવે તો એનું આન્સર થવો જોઈએ આસામ. માનસ ક્યાં આવવો જોઈએ? આસામ ખાતે. 3 સાથે સી આવવો જોઈએ. તો 3 સાથે સી અહીંયા છે ને 3 સાથે સી અહીંયા છે. એટલે કાં તો ઓપ્શન એ આવવો જોઈએ કાં તો ઓપ્શન ડી આવવો જોઈએ. બે માંથી એક આન્સર થવો જોઈએ. ચલો વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 14 નો આન્સર શું થવો જોઈએ? કાં તો ઓપ્શન એ કાં તો ઓપ્શન ડી. બે માંથી એક જ આન્સર થવો જોઈએ. પાપીકોંડાની વાત કરીએ તો તે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે. માઉલિંગની વાત કરીએ તો તે અરુણાચલ પ્રદેશ સાથે આવશે. માનસની વાત કરીએ તો તે આસામ સાથે આવશે અને પીનવેલીની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશ સાથે સંકળાશે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય છે. ઓકે, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ઓકે, તો યાદ રાખવાના છે પાપીકોંડા આંધ્રપ્રદેશ, માઉલિંગ અરુણાચલ પ્રદેશ, માનસ આસામ અને પીનવેલી તો હિમાચલ પ્રદેશ આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં કયું વાદ્ય વગાડતા હતા? ઓકે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જાણીતા કોઈ સંગીતકારનું નામ આપી દે તો એવો પ્રશ્ન થાય કે કયા સંગીતના કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા, અથવા કોઈ ગીતકારનું નામ આપી દે તો પછી એવો પ્રશ્ન પણ બની શકે કયા ઘરાના સાથે સંકળાયેલા હતા. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં બની શકતા હોય છે. તો તમારે યાદ રાખવાનું થાય છે ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં ઓકે એ કયું વાદ્ય વગાડતા હતા એ તમારે જણાવવાનું છે. ચલો ફટાફટ વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ? ઓપ્શન બી તરફ મિત્રો આગળ વધી રહ્યા છે. શહેનાઈ તરફ મેજોરિટીમાં કમેન્ટ આવી રહી છે. શહેનાઈ એટલે શરણાઈ, અને શરણાઈ એ કયા પ્રકારનું વાદ્ય થશે? તો શરણાઈ એ સુશીર પ્રકારનું વાદ્ય થશે. શરણાઈ એ કયા પ્રકારનું વાદ્ય થશે? સુશીર પ્રકારનું વાદ્ય થશે. કેમ કે એને ફૂંક મારીને વગાડવામાં આવે છે એટલે સુશીર પ્રકારનું વાદ્ય થાય. જો તાર આવેલા હોય તો તંતુ વાદ્ય થાય. એ જ પ્રમાણે ધન વાદ્ય અને અવનદ વાદ્ય. તો શરણાઈ એ સુશીર વાદ્ય થાય અને શહેનાઈ એ વગાડતા હતા. ઓકે, ચલો તમે ફોટોગ્રાફમાં શહેનાઈ જોઈ શકો છો. શરણાઈ એ સુશીર વાદ્ય છે. જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે છે તેને સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. શરણાઈનો ઉપયોગ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બંનેમાં થાય છે. શરણાઈમાં એક પોલી નળીમાં છિદ્ર હોય છે જેનો એક છેડો પહોળો અને બીજો છેડો સાંકડો હોય છે. ઓકે, પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાં ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો છે. તો બિસ્મિલ્લાહ ખાંની વાત થઈ રહી છે. આગળ વાત કરીએ એની પહેલા તમે સૌ જાણો છો ગુજરાત સરકાર દ્વારા પોલીસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ એની ભરતી ટૂંક સમયમાં થવા જઈ રહી છે. તો એની અત્યારથી તૈયારી કરવી હોય તો ચોક્કસથી તમે બેચમાં જોડાઈ શકો છો. ઓકે, ચોક્કસથી તમે બેચની અંદર જોડાઈ શકો છો. 13 એપ્રિલથી આ બેચ શરૂ થવા જઈ રહી છે. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તો છે જ, સાથે સાથે હાઈકોર્ટની અંદર પણ આસિસ્ટન્ટ છે, બેલીફ છે, પ્યુન છે, ડ્રાઈવર છે, આની બેચીસ પણ શરૂ એની જાહેરાતો પણ પડી છે. ઓકે, તો ઘણી બધી તમારી જોડે અલગ અલગ પ્રકારની ભરતીઓ આવી રહી છે. દરેક પ્રકારની ભરતીના ફોર્મ ભરો અને કોઈ પણ એક એક્ઝામની અંદર પાસ થઈ જાઓ એવી શુભેચ્છાઓ છે. તો મસ્ત મજાની મહેનત કરો. આગળ વધીએ છીએ આપણે. મૂત્રનું વહન 2 મૂત્ર વાહિનીમાં દ્વારા થાય છે. મૂત્રનો સંગ્રહ મૂત્રાશયમાં થાય છે.
પુરુષના શરીરમાંથી મૂત્રનો બહાર નિકાલ મૂત્રદ્વાર દ્વારા થાય છે. કયા સ્ટેટમેન્ટ સત્ય છે? ક્વેશ્ચન નંબર 16 એ તમારે જણાવવાનું છે. ચલો, શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 16 કયા વિધાનો સત્ય છે? કયા વિધાનો સત્ય છે? સી તરફ મિત્રો આગળ વધી રહ્યા છે, એ તરફ આગળ વધી રહ્યા છે. જો આની અંદર થોડું સાયન્સની થોડી ટર્મ સમજીએ તો તમને આઈડિયા આવશે. પુરુષમાં જે મૂત્રદ્વાર હોય ને એને માત્ર મૂત્રદ્વાર ના કહેવાય, એને મૂત્ર જનનદ્વાર તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો એના કારણે થઈને આ વિધાન ખોટું થાય. મૂત્ર જનનદ્વાર તરીકે ઓળખવામાં આવે એટલે પહેલું અને બીજું બે વિધાન સાચા છે. પહેલું ને બીજું બે વિધાન સાચા છે, ત્રીજા વિધાનમાં ભૂલ છે. મૂત્ર જનનદ્વાર તરીકે તેને ઓળખવામાં આવે છે એટલે ત્રીજા વિધાનમાં ભૂલ છે. ઓકે, એટલે પહેલું બીજું બે વિધાન સાચા આવશે. ચલો આગળ વાત કરીએ છીએ આપણે. મનુષ્ય યુરિયા ત્યાગી પ્રાણી છે. માનવ શરીરમાં દાખલ થતા ઝેરી તત્વોનું શોષણ લીવર યકૃત કરે છે અને શરીરના બીજા બધા અંગોને ઝેરી અસરથી બચાવે છે. લીવર દ્વારા શોષણ પામેલા ઝેરી દ્રવ્યો કે ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં ભળશે. રુધિર ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે. આની સાથે વાત કરીએ છીએ ઝેરી દ્રવ્યો યુક્ત રુધિર કિડની સુધી એટલે કે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યાં ગાળાની વ્યવસ્થા હોય છે. કિડની કેટલી હોય છે? તો કિડની આપણી બે હોય છે સામાન્ય રીતે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? જેને નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. તમે એ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આ એક પ્રકારની કિડની છે. ઓકે, કિડની છે. બે કિડની સામાન્ય માણસમાં જોવા મળતું હોય અને કિડનીને લગતી જો બીમારી થાય, ઓકે, આપણે સાંભળતા કે કિડની ફેલ થઈ ગઈ તો એ ડાયાલિસિસ ઉપર લેતા હોય છે અને આ કિડનીના વિશેષજ્ઞ ડોક્ટર હોય છે એને નેફ્રોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? નેફ્રોલોજિસ્ટ તરીકે કિડનીના વિશેષજ્ઞ ડોક્ટરને ઓળખવામાં આવતા હોય છે. ઓકે, ચલો, તો આ બાબત આપણે યાદ રાખીશું. ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ઘાંઘરી, થાળી, માદળ કે ઝાંઝવા? શું આન્સર થવો જોઈએ? શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 17 નો. ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ઘાંઘરીને, થાળીને, માદળને કે ઝાંઝવાને? શું આન્સર થવો જોઈએ એ તમારે જણાવવાનું છે. વિચારીને આન્સર આપો ફટાફટ. શું આન્સર થવો જોઈએ? ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ શેના તરીકે ઓળખવામાં આવે છે? અલગ અલગ આન્સર આવી રહ્યા છે. સી કહી રહ્યા છે, ડી કહી રહ્યા છે, બી એ કહી રહ્યા છે. આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, થાળી એ સાચો જવાબ છે. ઓકે, ચલો. ડાંગના આદિવાસીઓ થાળીનો મનોહર વાદ્ય તરીકે ઉપયોગ કરે છે. થાળી એ કાંસાની હોય છે, તમે જોઈ શકો છો આયરી થાળી. ઓકે, થાળી એ કાંસાની હોય છે. કાંસાની થાળીમાં કોતીના મણીનો ગઠ્ઠો મૂકી તેની ઉપર સરબાહા નામના ઘાસની 2.5 થી 3 ફૂટની સર મૂકવામાં આવે છે. તમે આ ફોટોગ્રાફમાં સાહિત્ય જોઈ શકો છો. સર અને કોતીનો મીણ એ વાદ્ય માટે અગત્યની વસ્તુ છે. થાળી વાદ્યકાર મીણ વડે સરને થાળીની વચ્ચે લગાવી ઊભી કરે છે. પલાઠી વાળીને બેઠેલા વાદક આ થાળીને ઘૂંટણ વચ્ચે રાખી સર પર બંને હાથથી આંગળીઓ વચ્ચે ફેરવીને તેમાંથી સૂર કાઢે છે. તો આ પ્રમાણે વગાડવામાં આવતું હોય છે. ઓકે, તો થાળી આવશે. અન્ય લોકો લોકવાદ્યની જેમ વાર તહેવારે આ વાદ્યનો ઉપયોગ કરે છે. ઓકે, સારા માઠા પ્રસંગે ડાંગી લોકો થાળી વાદ્યનો ઉપયોગ કરે છે અને જનરલી પુરુષો જ આ વાદ્ય વગાડતા હોય છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. અર્થશાસ્ત્ર, મેઘદૂત, મુદ્રા રાક્ષસ ને પંચતંત્ર. સાવ સહેલું મિત્રો જોડકું આપ્યું છે. ઓકે, સાવ જ સહેલું જોડકું આપ્યું છે. અર્થશાસ્ત્ર તરફ આગળ વધીએ એટલે કૌટિલ્ય, ચાણક્યની વાત આપણે સૌ પરિચિત છીએ. ચાણક્ય આવડી જાય એટલું તો ખ્યાલ છે. તો પછી એક સાથે સી, તો એક સાથે સી એવું ક્યાં છે? તો એક સાથે સી આવી રહ્યું, એક સાથે સી આવી રહ્યું. ઓકે, તો 4 સાથે ડી ઓટોમેટિકલી આવી ગયું. તમે જુઓ 4 સાથે ડી ઓટોમેટિકલી આવી ગયું.
પંચતંત્ર સાથે શું આવી ગયું? વિષ્ણુ શર્મા આવી ગયું. અર્થશાસ્ત્ર સાથે શું આવી ગયું? ચાણક્ય આવી ગયું. તો મેઘદૂત અને મુદ્રા રાક્ષસ બે બચ્યા. મેઘદૂત અને મુદ્રા રાક્ષસ. તો મેઘદૂત સાથે આવશે કાલિદાસ. મેઘદૂત સાથે શું આવશે? કાલિદાસ. અને મુદ્રા રાક્ષસ સાથે શું આવશે? વિશાખદત્ત. એટલે 2 સાથે બી થવો જોઈએ. તો 2 સાથે બી અને 3 સાથે એ. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આ પ્રમાણે મિત્રો જોડકું જોડાય. ના આવડતું હોય ને તેમ છતાં તમે જોડકું જોડી શકો. આવી રીતે જોડો તો. ઓકે, ચલો તો જોડકું જોડાઈ ગયું આપણું. સાવ સહેલું હતું. સહેલાબથી જોડકું જોડવાનો પ્રયત્ન કર્યો તો ઓટોમેટિકલી જોડકું આપણું જોડાઈ ગયું. આગળ વધીએ છીએ. અર્થશાસ્ત્ર તો ચાણક્ય, મેઘદૂત તો કાલિદાસ, મુદ્રા રાક્ષસ તો વિશાખદત્ત અને પંચતંત્ર તો વિષ્ણુ શર્મા આવશે. પછી પાલ વંશના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે તમારે સમજાવવાના છે. ધર્મપાલે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. પાલ શાસકો જૈન ધર્મના અનુયાયી હતા. કયા વિધાનો સત્ય છે તમારે જણાવવાનું છે. કયા વિધાનો સત્ય છે તમારે જણાવવાના છે પાલ વંશના સંદર્ભમાં. ધર્મપાલે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી અને બીજું સ્ટેટમેન્ટ આપેલું છે પાલ શાસકો જૈન ધર્મના અનુયાયી હતા. તો જો પેલું સ્ટેટમેન્ટ સાચું છે, ખાસ ધ્યાન દેજો, પેલું સ્ટેટમેન્ટ સાચું છે, ધર્મપાલે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, એ બાબત એકદમ સત્ય છે. પરંતુ જે બીજી બાબત છે ને કે પાલ શાસકો જૈન ધર્મના અનુયાયી હતા, તે બાબત ખોટી છે. પાલ શાસકો બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પાલ શાસકો શેના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના અનુયાયી આવશે. પાલ શાસકો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા. ઓકે, એટલે બીજું વિધાન ખોટું છે. ઓકે, બીજું વિધાન ખોટું છે, પેલું વિધાન સાચું છે. તો માત્ર 1 વાળો જવાબ થશે. માત્ર 1 વાળો જવાબ થશે. પાલ શાસકો વિશે વાત કરીએ તો પાલ વંશના સ્થાપક કોણ હતા એવો પ્રશ્ન પણ બની શકે છે. તો પાલ વંશના સ્થાપક કોણ હતા? ગોપાલ એ પાલ વંશના સ્થાપક હતા. ઓકે, રાજધાની શું હતી? મુંગેર. ગોપાલ એ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પ્રમુખ શાસકો કયા કયા હતા? ધર્મપાલ, દેવપાલ, નારાયણપાલ, મહિપાલ, નાયપાલ. ધર્મપાલે પાલ વંશનો સૌથી પ્રતાપી શાસક હતો, એ બાબત આપણે યાદ રાખીશું. તેમના દ્વારા વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવેલી હતી. આગળ વાત કરીએ છીએ તો પાલ શાસકો બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પાલ શાસકો શેના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના અનુયાયી તરીકે તેઓ જાણીતા હતા. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. મેથ્સનો એક ક્વેશ્ચન છે તમારા માટે, થોડી ગણતરી કરવાની છે. એક શહેરની હાલની વસ્તી 10,000 છે, જેમાં પ્રથમ વર્ષે 10% દરે, બીજા વર્ષે 20% દરે વસ્તી વધારો થાય છે. તો 2 વર્ષના અંતે આ શહેરની કુલ વસ્તી કેટલી હશે એ તમારે જણાવવાનું છે. ઓકે, વસ્તી કેટલી છે? તો વસ્તી છે 10,000. વસ્તી છે 10,000. પહેલા વર્ષે કેટલા ટકા વધે છે? તો પહેલા વર્ષે કે 10% વધે છે. અને બીજા વર્ષે કેટલા ટકા વધારો થાય છે? તો કે 20% વધારે છે. આને 100% તમારે ગણવા પડશે. ઓકે, ચલો તો વસ્તી કેટલી થશે એ તમારે જણાવવાનું છે. 10,000 ગુણ્યા 110 છેદમાં 100, 10,000 ગુણ્યા 120 છેદમાં 100. ઓકે, શું થવું જોઈએ? 10,000 ગુણ્યા 110 છેદમાં 100 ગુણ્યા 120 છેદમાં 100 આવું થવું જોઈએ. 2 ને 2, 2 ને 2 ઉડી ગયા. તો તમારો આન્સર થાય 110 ગુણ્યા 120. આ તમારો આન્સર થવો જોઈએ. તમારે એ ગણતરી લાવવાની છે. 110 ગુણ્યા 120 કરો એટલે 13,200 સમથિંગ કંઈક તમારો જવાબ આવવો જોઈએ. તો રાઈટ આન્સર 13,200 થાય છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એક અપ્રામાણિક વેપારી 1 કિલોગ્રામ વજનના બદલે 875 ગ્રામ વજનનો ઉપયોગ કરે છે, તો નફાની ટકાવારી શોધો. 1 કિલોગ્રામ વજન એટલે કેટલું થયું? 1000 ગ્રામ થયું. 1000 ગ્રામની જગ્યાએ કેટલું કરે છે? 875 ગ્રામ કરે છે. 875 ગ્રામ કરે છે એટલે કેટલું ઓછું કરે છે? 125 ગ્રામ. 125 ગ્રામ ઓછું કરે છે એવું સાબિત થયું. 1000 ગ્રામની જગ્યાએ 875 કરે છે એટલે 125 ગ્રામ ઓછું કરે છે એવું કહી શકાય. 125 ગ્રામ ઓછું કરે છે તો નફાની ટકાવારી કઈ રીતે શોધવાની થશે? 125 ગ્રામ ઓછું કરે છે, જો 875 ઉપર 125 ગ્રામ તો 100 ગ્રામ 100 ઉપર કેટલા? એ ત્રિરાશી મૂકી દેવાની. એ ત્રિરાશી મૂકો તો 14% આસપાસ કઈક જવાબ આવવો જોઈએ, પણ 14% તો અહીંયા 3 છે. તો એક્ઝેક્ટ ગણતરી કરતા 14/2 આનો રાઈટ આન્સર થવો જોઈએ. ઓકે, ચલો 14/2 આનો રાઈટ આન્સર થશે. ઓકે, ઓપ્શન સી આનો સાચો જવાબ છે.
આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સમાસ ઓળખાવો. સપ્તપદીનો સમાસ શું થાય? દ્વિગુ થાય. પછી કર્મધારય, અવયવી ભાવ કે ઉપપદ. સપ્તપદી એટલે શું થશે? 7 પગલાઓનો સમૂહ. 7 પગલાઓનો સમૂહ એને તેને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક સંખ્યા મળે છે. શું સંખ્યા મળે છે? 7. શું સંખ્યા મળે છે? 7. 7 એવું સંખ્યા મળે છે ને? 7 સંખ્યા મળે છે. તો સંખ્યા મળે છે તો એ શું થશે? દ્વિગુ થશે. દ્વિગુ થશે. શું થશે? દ્વિગુ થશે. ઓકે, ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. દ્વિગુ સમાસ તો વ્યાખ્યા મળી ગઈ. દ્વિગુ સમાસના 2 પદો પૈકીના પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ મોટે ભાગે સંજ્ઞા હોય, જેમનો વિગ્રહ બંને પદોની વચ્ચે કંઈક મૂક્યા વિના સીધો થતો હોય તેને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સપ્તપદી એટલે 7 પગલાઓનો સમૂહ. અષ્ટભુજા એટલે 8 હાથનો સમૂહ. ત્રિભુવન 3 ભુવનોનો સમૂહ. તો આ પ્રમાણે યાદ રાખી શકીએ છીએ. 8, 3, 7 આવી સંખ્યાઓ મળે છે. આગળ વધીએ છીએ. અલંકાર ઓળખાવો. હિમાલય તે હિમાલય, માં તે માં. ઓકે, માં તે માં. એ જ પ્રમાણે ગાંધીજી તે ગાંધીજી. આ પ્રકારના જ્યારે હોય ત્યારે કયો અલંકાર બને એ તમારે જણાવવાનો છે. વ્યતિરેક તો થાય નહીં કે વધારે ચઢિયાતી તો વાત કરી નથી. ઓકે, અર્થ એક સરખા નથી નીકળતા એવું ના થાય તો કયા પ્રકારનો અલંકાર થવો જોઈએ? અનન્વય પ્રકારનો અલંકાર થવો જોઈએ. જ્યારે એ જ વસ્તુ સાથે સરખાવવામાં આવે. હિમાલયને હિમાલયથી જ સરખાવવામાં આવે, બીજું કોઈ સરખવા લાયક હોય જ નહીં. માને માંથી જ સરખાવવામાં આવે, ગાંધીજીને ગાંધીજીથી જ સરખાવવામાં આવે. આ પ્રકારનો અલંકાર બનતો હોય તો એ અનન્વય અલંકાર બને છે. તો ઓપ્શન બી એ સાચો જવાબ થશે. અનન્વય અલંકાર જ્યારે ઉપમય એવું અસાધારણ અને અદ્વિતીય હોય કે તેને બીજું કોઈ ઉપમાન આપવાના બદલે ઉપમયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? અનન્વય અલંકાર બને છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. માતેમાં, હિમાલય તે હિમાલય, ગાંધીજી એટલે ગાંધીજી. આ પ્રકારના એના એક્ઝામ્પલ છે. પછી વિરોધી શબ્દ જણાવો. વિભાવરી. વિભાવરીનો વિરોધી શબ્દ શું થાય? વિભાવરીનો વિરોધી શબ્દ શું થાય તમારે જણાવવાનું છે. દુર્ગંધનો વિરોધાર્થી શું થાય? દુર્ગંધનો વિરોધાર્થી થાય સુગંધ. ચંચળ તો આપણે નથી કહેતા કે આનું મન બહુ ચંચળ છે, તો આનું મન કેવું થાય? સ્થિર. વિરોધાર્થી. આભનો વિરોધાર્થી શું થાય? ધરતી. ઓકે, આભ એટલે આકાશ, તો એનો વિરોધાર્થી શું થવો જોઈએ? ધરતી. તો દિવસ. દિવસ એનો વિરોધાર્થી થાય રાત, અને રાતનો સમાનાર્થી એક રીતે થાય વિભાવરી. ઓકે, ચલો તો આ બાબત આપણે યાદ રાખીશું. આ વિરોધાર્થી શબ્દ થયા. એક સાથે મેં તમને 4 વિરોધાર્થી કરાવી દીધા. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ધીરુબેન પટેલ, પન્નાલાલ પટેલ, રાવજી પટેલ, હસમુખ પાઠક શેની સાથે કઈ કૃતિ સંકળાયેલી છે? અને આઈ થિંક તમે આ કૃતિનું નામ સાંભળી જ હશે, વડવાનલ. વારંવાર તમે આ કૃતિનું નામ સાંભળતા હશો. તો આ કૃતિ કોની સાથે સંકળાયેલી છે? વડવાનલ. તો ધીરુબેન પટેલ સાથે આ કૃતિ સંકળાયેલી આવશે. એક સાથે સી, એક સાથે સી, એક સાથે સી, એક સાથે સી. આ એર્યો એક સાથે સી. ઓકે, એક સાથે સી એટલે ઓપ્શન બી સાચો જવાબ થવો જોઈએ. ઓપ્શન બી એ સાચો જવાબ થવો જોઈએ અને ઓપ્શન બી એ સાચો જવાબ છે. ઓકે, ચલો યાદ રાખીએ છીએ આપણે. ધીરુબેન પટેલ, વડવાનલ, પન્નાલાલ પટેલ, ભીરુસાથી, રાવજી પટેલ, હસમુખ પાઠક, નમેલી સાંજ. આગળ વધીએ છીએ. સમાનાર્થી શબ્દ આપવાનો છે. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સમાનાર્થી શબ્દ તમારે જણાવવાનો છે. ચલો વિચારીને આન્સર કરો. સમાનાર્થી શબ્દ શું થવો જોઈએ? કમેન્ટ કરો ફટાફટ. સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ શું થવો જોઈએ? આનો અર્થ શું થાય? પહેલા તો અર્થ ખ્યાલ હોવો જોઈએ ને. તો આનો અર્થ થાય વિશાળ. વિશાળ એ કયો અર્થ દર્શાવે છે આમાંથી? તો હ્યુજ. ઓકે, વિશાળ. વિશાળના અર્થમાં દર્શાવેલું છે, તો હ્યુજ આનો અર્થ થવો જોઈએ. ક્લિયર છે? ચલો અલગ અલગ સમાનાર્થી શબ્દો તમે જોઈ શકો છો, અહીંયા દર્શાવેલા છે. બધા સમાનાર્થી શબ્દ તમે યાદ રાખી શકો છો, જે પણ પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારના. આગળ વધીએ છીએ. વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. વિરોધાર્થી શબ્દ આપવાનો છે.
આને કહેવાય અસ્પષ્ટ. શેના તરીકે ઓળખવામાં આવે? એને અસ્પષ્ટ. આપણે કહીએ ને કોઈ વાત અસ્પષ્ટ છે તો એનો વિરુદ્ધાર્થી શું થાય? સ્પષ્ટ. તો સ્પષ્ટ શું દર્શાવે છે આપણને? ક્લિયર. સ્પષ્ટ છે આ વાત, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. આપણે બોલીએ છીએ ને એકદમ સ્પષ્ટ છે, તો સ્પષ્ટ માટે ઓપ્શન એ ક્લિયર સેટ થશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવેલી છે? એટલે ઇનશોર્ટ શૂન્યકાળની ભેટ કયા દેશ દ્વારા આપવામાં આવેલી છે એ તમારે જણાવવાનું છે. અમેરિકા, જર્મની, સ્વીડન કે ભારત? તો હવે એમાં તો સિમ્પલ બાબત છે, મેરા દેશ મહાન, ભારત દેશ મહાન. તો ભારત દેશ દ્વારા આ શૂન્યકાળની ભેટ આપવામાં આવી છે. ઓકે, શૂન્યકાળ એટલે કે 0 અવર 1962 થી આની શરૂઆત થયેલી છે. પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયને શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે 5 થી કરીને 15 મિનિટ જેટલો હોય છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. સ્તંભેશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? કયો મેળો કયા જિલ્લામાં ભરાય, કઈ તિથિના યોજાય? આ પ્રકારના બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય મેળાના રિલેટેડ. મેળો કયા જિલ્લામાં ભરાય છે અને કઈ તિથિના યોજવામાં આવે છે. આવી એક બે બાબતો પરીક્ષામાં દેખાઈ શકે છે. ઓકે, ચલો વિચારીને આન્સર આપો. રાજકોટ, ભરૂચ, સુરત કે પંચમહાલ? શું આન્સર થવો જોઈએ? ભરૂચ તરફ મિત્રો આગળ વધી રહ્યા છે અને રાઈટ આન્સર પણ ભરૂચ જ છે. સ્તંભેશ્વરનો મેળો ક્યાં આવશે? ભરૂચ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ઓકે, આ સ્થળને દક્ષિણના સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, દંતકથા અનુસાર ભગવાન કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ કરવામાં આવ્યો હતો. તે બાબત આપણે યાદ રાખવા જેવી છે. અને લાસ્ટ ક્વેશ્ચન આજનો, ગુજરાતના ઉર્જા મથકો અને ઉર્જાનો પ્રકાર, લાઈક કડાણા છે, ઉત્તરાયણ છે, કાકરાપર છે અને વણાકબોરી છે, તો કયા પ્રકારની ઉર્જા આપવા સાથે સંકળાયેલા છે? પરમાણુ, જળ વિદ્યુત, કોલસો અને ગેસ. ઓકે, ચલો વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ? કાકરાપરનું તો તમે વારંવાર સાંભળતા જ હશો કે પરમાણુ વિદ્યુત મથક છે. ઓકે, તો 3 સાથે એ આવવો જોઈએ. 3 સાથે એ અહીંયા છે, 3 સાથે એ અહીંયા છે. ચલો 3 સાથે હવે બીજા 3 માંથી એક પણ આવડતું હોય ને તો તમે આને આરામથી ટીક કરી શકો. કડાણાની વાત કરીએ ને તો કડાણા જળ વિદ્યુત છે એટલે 1 સાથે બી, તો 1 સાથે બી આવી રહ્યું, તો ઓપ્શન એ સાચો જવાબ થશે. ઓપ્શન એ સાચો જવાબ થશે. ઓકે, ચલો આ રીતે તમારે જવાબ થવા દેવાના થાય. બધા જોડકા ટીક કરવાની જરૂર નથી, જે આવડતા હોય ટીક કરતા જાઓ. કડાણા તો જળ વિદ્યુત મથક, ઉત્તરાયણ તો ગેસ, કાકરાપર તો પરમાણુ અને વણાકબોરી તો કોલસો. ઓકે, તો અહીંયા 30 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે ને પહેલા તમારા જોડે એક નાનકડું સજેશન લેવું છે. તમે આજે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો. આપણે સૌ જાણીએ છીએ કે હાઈકોર્ટ દ્વારા 1500 જેટલા પ્યુન, પછી આશરે 120 જેટલા બેલીફ અને આશરે 1800 જેટલા આસિસ્ટન્ટ આવી ભરતી બહાર પાડવામાં આવી છે. તો શું આપણે એના માટે થઈને સ્પેશિયલ સિરીઝ કંઈક ચાલુ કરવી જોઈએ કે નહીં, એ તમારે કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરવાની છે. તો આપણે એના સિલેબસને રિલેટેડ તમને ક્વેશ્ચન આન્સર કરવાનો પ્રયત્ન કરીશું. શેના રિલેટેડ? તો હાઈકોર્ટમાં પ્યુનની 1500 જગ્યા, બેલીફની 120 જગ્યા અને હાઈકોર્ટ આસિસ્ટન્ટની આશરે 1800 જેટલી જગ્યા. આ માટે થઈને આપણે સ્પેશિયલ કંઈક આયોજન કરવું છે કે નહીં, તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે જણાવી શકો છો. તલાટીને જુનિયર ક્લાર્કમાં તમે સારા માર્ક્સ સ્કોર કરી દો, પણ કદાચ કોઈ મિત્રોની તૈયારી ના હોય ને એમને હોય કે સરકારી નોકરી મેળવવી જ છે, નેક્સ્ટ એક્ઝામમાં ટ્રાય કરવું છે, તે લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. ઓકે, તો લેક્ચર પૂરો થઈ ગયા બાદ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને છેલ્લે મોક ટેસ્ટ સાથે જોડાવા માંગો છો તો ચોક્કસથી જોડાઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં 15 થી વધારે સેન્ટર ઉપર મોક ટેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, તો આ મોક ટેસ્ટમાં તમે ચોક્કસથી જોડાઈ શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર આપ્યા છે, એનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચલો આ પ્રકારના લેક્ચર સાથે આપણે દરરોજ બપોરે 2 વાગે મળ્યા કરશું. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.